ચાલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. તો હવે આપણે એમોટોઈની મોલેક્યુલર ઓર્બિટલ થિયરીની આપણે ગયા લેક્ચરની અંદર વાત કરી. પણ ઘણા બધા વિદ્યાર્થીઓના મગજમાં એવો પ્રશ્ન હશે કે સર આગળના જે બે લેક્ચર છે એની અંદર કાંઈ સમજણ પડી નહીં. તો એ જ બધી જ માહિતી હવે તમને અહીંયા સમજાશે. તો એની અંદર કેટલાક સમકેન્દ્રીય જે આપણા દ્વિપરિમાણીય અણુઓ છે એના બંધન માટેના જે આણ્વીય ચિતાર દોરવાના છે અથવા તો એને ઉર્જા આલેખ કહેવાય, બે શબ્દ વપરાશે. તો એની અંદર તમારો હવે જે મોસ્ટ આઈએમપી 4 માર્ક્સનો જે ક્વેશ્ચન છે તો એ ક્વેશ્ચનની અહીંયા હું વાત કરું તો એ કેવી રીતે પૂછાશે અને એમઓટી છે એ એમઓટી પણ હવે તમને અહીંયા સમજાઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે પહેલી વાત કરીએ H2 અણુમાં શું છે, H2 અણુની ઇલેક્ટ્રોનની રચના. તો H2 અણુની ઇલેક્ટ્રોનીય રચના તો H2 અણુની છે ઇલેક્ટ્રોનીય રચના, બંધ ક્રમાંક, ત્યાર પછી ચુંબકીય ગુણધર્મો અને ઉર્જા આલેખ આપી અને ઉર્જા આલેખ આપો. આવો 3 અથવા 4 માર્ક્સની અંદર આવા તમારે 10 ક્વેશ્ચન છે એ ભણવાના છે. કેટલા ક્વેશ્ચન ભણવાના છે? 10. કેવી રીતે 10 ક્વેશ્ચન થશે? તો તમારે છે એ આપણા 11મા ધોરણની અંદર છે H2, પછી આવશે Ne2, પછી આવશે Li2, Be2, B2, C2, N2, O2, F2 અને છે અહીંયા He2 અને Ne2. ઓકે, તો આવા 10 ક્વેશ્ચન આવશે. H2 ની બદલે He2 આવે, Li2 આવે, Be2 આવે, B2, C2, N2, O2, F2, Ne2. આવા 10 ક્વેશ્ચન છે એ ભણવાના છે. હવે જો એની અંદર તમને શું કીધું છે કે H2 અણુની ઇલેક્ટ્રોનીય રચના. એટલે સૌ પ્રથમ તમે જ્યારે આનો આન્સર આપતા હોય ત્યારે આના આન્સરની અંદર H2 અણુની શું લખવાની? ઇલેક્ટ્રોનીય રચના. તો H2 અણુની ઇલેક્ટ્રોનીય રચના લખવાની નથી, આવી રીતે તમારે અહીંયા લખીને મૂકી દેવાનું. પછી તમારે બીજું એનું શું આપવાનો છે, જેને બે વસ્તુ કહેવાય છે, ઉર્જા આલેખ શબ્દ વપરાશે અથવા તો એને આપણે આણ્વીય ચિતાર પણ કહેશું. શું કહેશું આપણે? આણ્વીય ચિતાર. તો આણ્વીય ચિતાર છે એ આણ્વીય ચિતાર તમે છે એ ઉર્જા આલેખ છે એ તમારે દોરવાનો છે. હવે જો તમને હવે અહીંયા એમઓટી છે ને, એ એમઓટી આખી તમને અહીંયા જે અભિધારણાઓ મેં તમને ગયા લેક્ચરની અંદર કમ્પ્લીટ કરવાનું કીધું હતું ને, તો એ હવે આખી એમઓટી છે એ એમઓટી તમને અહીંયા સમજાઈ જશે. હવે જો તમારે આ છે ઉર્જા ક્રમ છે, તો આ બે છે એ તમારે શું કરવાનું છે? તો આ બે અહીંયા તમારે છે એ ઉર્જાના છે એ આલેખ દોરવાના છે. હવે આ છે એ કોના માટેનો છે? તો આ છે હાઇડ્રોજન પરમાણુ. શું છે? એક હાઇડ્રોજન પરમાણુ. તમને ખબર છે H2 અણુ છે એ શેમાંથી બને છે? તો H2 અણુ છે એ 2 હાઇડ્રોજન પરમાણુનો છે. એટલે અહીંયા હાઇડ્રોજન પરમાણુ, એવી જ રીતે આ પણ ઉર્જા સ્તર છે એ કોનો છે? હાઇડ્રોજન પરમાણુ. અને હવે વચ્ચે જે ઉર્જા સ્તર મળશે એ કોનો મળશે? H2 અણુનો. બંને હાઇડ્રોજન પરમાણુનું કક્ષકોનું સંમિશ્રણ થઈ અને શું આપશે? તો બંને હાઇડ્રોજન પરમાણુની કક્ષકોનું સંમિશ્રણ થઈ અને આણ્વીય કક્ષકો આપે છે. તો જેટલી પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ, જો એમઓટીની અંદર એક આવી ગયું આપેલું કે જેટલી પરમાણુની કક્ષકો છે તો એ જેટલી પરમાણ્વીય કક્ષકોની છે એ પરમાણ્વીય કક્ષકો સંમિશ્રણ થાય તેટલી જ સંખ્યામાં આણ્વીય કક્ષક આપે. પરંતુ તેની પૈકી અડધી કક્ષકો છે એ કેવી હોય? બંધ પ્રતિકારક અને બંધકારક. રેડી? તો તમને બધાને ખબર છે હાઇડ્રોજનની અહીંયા લખવાની ઇલેક્ટ્રોનીય રચના. શું લખશો તમે? 1s1. તો અહીંયા આપણે છે એ શું કરીએ? તો આ કઈ કક્ષક? તો આ કઈ કક્ષક મેં દર્શાવી? 1s. તો 1s કક્ષક અહીંયા હાઇડ્રોજનની. તો અહીંયા પણ છે એ ઉર્જા, આ પણ છે એ 1s કક્ષક આ હાઇડ્રોજન પરમાણુની થશે. તો આની 1s કક્ષક અને આની 1s કક્ષક છે એ બંને પરમાણુની પરમાણ્વીય કક્ષકો સમિશ્રણ થશે. કેટલી? એક એક.
તો એક એક છે એટલે ટોટલ કેટલી પરમાણ્વીય કક્ષકોનું સમિશ્રણ થયું? 2. તો 2 પરમાણ્વીય કક્ષકોનું સમિશ્રણ થયું તો તેમાંથી તે શું કરશે? તો તેમાંથી તે 2 આણ્વીય કક્ષકો આપશે. તો એની અંદર એક કક્ષક અહીંયા અને એક કક્ષક અહીંયા, એટલે 2 છે એની અંદર શું આપ્યું? તો 2 એની અંદર આણ્વીય કક્ષક આપી. હવે એ 2 આણ્વીય કક્ષક તો આપી જ, તો એ આણ્વીય કક્ષકની અંદર તમને ખબર છે કે ભાઈ આપણે એવું આગળ ભણી ગયા, આણ્વીય કક્ષકમાંથી છે બંધકારક કક્ષકની આ કક્ષક કરતાં ઉર્જા ઓછી, એટલે જો આ ઓછી છે એટલે આની નીચે દર્શાવી, અને બંધ પ્રતિકારક કક્ષક હોય તો એની ઉર્જા આ કક્ષકની સરેરાશ ઉર્જા કરતાં વધારે હોય, પણ બંનેનો સરવાળો છે એ કોના જેટલો થાય? આના જેટલો થાય. એવું આપણે આગળ ટોપિકની અંદર સમજી ગયા છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે તમને બધાને ખબર છે વનેશ કક્ષક એટલે ગોળાકાર હોય, એન્ડ ટુ એન્ડ ઓવરલેપિંગ થાય એટલે કયો બંધ બને? સિગ્મા. તો આને શું નામ આપવાનું? સિગ્મા વનેશ. અને આને નામ શું આપશું? સિગ્મા સ્ટાર વનેશ. શું કાંઈ ને સિગ્મા સ્ટાર વનેશ આપ્યું? કારણ કે આ બંધ પ્રતિકારક કક્ષક છે, તો બંધ પ્રતિકારક કક્ષક હોય તો એને નામ શું અપાય? સ્ટાર. ઓકે. હવે જો હાઇડ્રોજન પરમાણુની ઇલેક્ટ્રોનની રચનાની અંદર શું છે? 1 ઇલેક્ટ્રોન. તો 1 ઇલેક્ટ્રોન અહીંયા દર્શાવ્યો, 1 ઇલેક્ટ્રોન અહીંયા દર્શાવ્યો. તો આ છે એ શું છે? તો આ છે એ પરમાણ્વીય છે, એ પરમાણ્વીય કક્ષકો છે, એ પરમાણ્વીય કક્ષકો છે. એ પરમાણ્વીય કક્ષકોની આપણે વાત કરીએ તો પરમાણ્વીય કક્ષકો છે તો એની અંદર આ હવે ઇલેક્ટ્રોન છે એ ક્યાં જશે? તો આણ્વીય કક્ષકમાં જશે. તો આણ્વીય કક્ષકની અંદર જશે, તો આણ્વીય કક્ષકની અંદર જશે એટલે આ પહેલાં શું થશે? ઇલેક્ટ્રોન છે એ ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં દાખલ થાય, એટલે બંનેના એક એક ઇલેક્ટ્રોન છે એ એક એક ઇલેક્ટ્રોન શું થશે? સિગ્મા વનેશની અંદર ભરાશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આવી રીતે બધાયનો એનર્જી લેવલ ડાયાગ્રામ છે એ તમને દોરતા આવડી જવો જોઈએ. તો એની અંદર હવે આપણે આ જે H2 અણુની ઇલેક્ટ્રોનીય રચના લખવી છે તો ત્યાં શું લખવાનું? સિગ્મા 1s2. ઓકે, આમ કાઉન્સમાં સિગ્મા 1s2 એટલે એની અંદર 2 ઇલેક્ટ્રોન. ઓકે, તો H2 ની શું થઈ ગઈ? આણ્વીય ઇલેક્ટ્રોનીય રચના. સમજાઈ ગયું? આવડે બધાયને? હાલો હવે જો એની અંદર તમને જો ઇલેક્ટ્રોનીય રચના આપી, તમે એનો ઉર્જા આલેખ આપી દીધો. હવે એનો બંધ ક્રમાંક, તો બંધ ક્રમાંક છે એનું સૂત્ર આપણે કાલે ભણ્યા હતા. શું હતું? બંધ ક્રમાંક ઇક્વલ ટુ શું થશે? 1/2 NB - NA. ઓકે, તો એની પણ સૂત્ર મેં તમને સમજાવ્યું હતું. NB અને NA. NB એટલે શું કહેવાય? તો NB એટલે શું કહેવાય? બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા, બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા. અને જ્યાં NA એટલે શું થાય? બંધ પ્રતિકારક ઇલેક્ટ્રોનની સંખ્યા. ઓકે, હાલો તો હવે એ તમને ગણતા આવડે કે ન આવડે? જો આ ઇલેક્ટ્રોન 2 છે એ કેમાં છે? બંધકારક કક્ષકમાં છે, એટલે બંધકારક કક્ષકના ઇલેક્ટ્રોન 2 અને અહીંયા 0. તો હવે આપણે એ સૂત્રની અંદર કિંમત મૂકી દો, તો એ સૂત્રની અંદર તમે કિંમત મૂકી દેશો એટલે તમને ખબર પડી જશે. તો એની અંદર NB, તો NB એટલે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, તો એની સંખ્યા કેટલી? તો NB આપણે હમણાં જોયું, તો NB છે એ શું થશે? 2 એટલે 1/2 એટલે શું થશે? 2 - 0 એટલે 2/2 એટલે બંધ ક્રમાંક 1 મળ્યો તમને. શું મળ્યો? બંધ ક્રમાંક 1. તો બધાને ખબર જ હોય કે ભાઈ એમઓટી છે તો એમઓટી પ્રમાણે હાઇડ્રોજન વચ્ચે છે એ કેવો બંધ હશે? એકલ બંધ હશે. તો હાઇડ્રોજન વચ્ચે એકલ બંધ હશે, અને એ પણ તમને ખબર છે કે હાઇડ્રોજન એકલ બંધથી જોડાયેલા હોય છે. અને H2 અણુ છે એ શું કરે છે? તો H2 અણુ છે એ અસ્તિત્વ ધરાવે છે અથવા સ્થાયી હોય છે. કેવો હોય છે? સ્થાયી હોય છે. તો એનું પણ મેં તમને સમજાવ્યું હતું. સ્થાયી ક્યારે હોય અણુ? તો સ્થાયી છે એ NB છે એ NB કરતાં શું હોય? NB વધારે હોય Na કરતાં, ત્યારે અણુ છે એ કેવો હોય? સ્થાયી હોય. તો H2 અણુ છે એ કેવો છે? સ્થાયી હશે. અને એની અંદર એની બંધ વિયોજન એન્થાલ્પી ટેક્સ્ટબુકમાં આપી છે, પણ એ આપણે જરૂર નથી. 438 કિલોમોલ જેટલી ઉર્જા છે અને એની બંધ છે લંબાઈ 74 પાઇકોમીટર છે. હવે એનો ચુંબકીય સ્વભાવ, તો એ પણ મેં તમને વિદ્યાર્થી મિત્રો કાલે વાત કરી દીધી હતી. ચુંબકીય સ્વભાવ, તો ચુંબકીય સ્વભાવ છે તો એ પણ મેં તમને સમજાવ્યું હતું કે ભાઈ ચુંબકીય સ્વભાવ છે તો એની અંદર આપણે કીધું હતું કે જો અણુની અંદર, ક્યાં?
અણુમાં. તો આ જે અણુની જે ઇલેક્ટ્રોનીય રચના છે, ઇલેક્ટ્રોન કેવા છે? યુગ્મિત. તો ઇલેક્ટ્રોન યુગ્મિત હોય તો એનો સ્વભાવ કેવો થાય? તો H2 અણુનો સ્વભાવ છે એ પ્રતિચુંબકીય છે. કેવો સ્વભાવ છે? પ્રતિચુંબકીય. ઓકે વિદ્યાર્થી મિત્રો, આવડે બધાને? તો આટલી વસ્તુ છે એ તમારે એની અંદર છે એ આપવાની છે 4 માર્ક્સની અંદર, ક્વેશ્ચનની અંદર. ઓકે, હાલો બીજો એક અણુ હજી તમને સમજાવી દઉં. તો એની અંદર બીજો એક અણુ સમજાવી દઉં, હિલિયમ. કોનો એનર્જી લેવલ ડાયાગ્રામ દોરી દઉં? હિલિયમ. તો બધાને ખબર છે કે He2 અણુ ક્યારેય અસ્તિત્વ ધરાવે નહીં, કારણ કે હિલિયમ છે એ નિષ્ક્રિય વાયુ છે. એટલે એ આપને હમણાં કોણ સમજાવશે? તો એ આપને એમઓટી સમજાવશે. પહેલાં તો લખવાની હિલિયમ પરમાણુની ઇલેક્ટ્રોનીય રચના. શું લખવાનું? હિલિયમ પરમાણુની ઇલેક્ટ્રોનીય રચના. તો હિલિયમ પરમાણુની ઇલેક્ટ્રોનીય રચના આપણે શું લખશું? તો હિલિયમ પરમાણુની ઇલેક્ટ્રોનીય રચના લખશું 1H2. પછી આપણે લખવાનું He2 અણુની ઇલેક્ટ્રોનીય રચના. He2 અણુની ઇલેક્ટ્રોનીય રચના. તો H2 અણુઓની ઇલેક્ટ્રોનીય છે એ શું લખવાની? રચના. ખાલી લખીને મૂકી દેવાની આમ. પછી તમારે શું દોરવાનો? એનો એનર્જી લેવલ ડાયાગ્રામ. એટલે આ કોનો પરમાણુ હોય? હિલિયમ પરમાણુ. શું હોય? હિલિયમ પરમાણુ. ઓકે, પછી અહીંયા છે એ શું હશે? હિલિયમ પરમાણુ. તો હિલિયમ પરમાણુ. અને એવી જ રીતે અહીંયા શું હશે? He2 શું લખવાનું? અણુ. તો એની અંદર કઈ કક્ષક હોય? 1s. તો અહીંયા 1s, પણ 1s ની અંદર કેટલા ઇલેક્ટ્રોન? 2 ઇલેક્ટ્રોન. અહીંયા પણ છે એ 1s, પણ અહીંયા પણ કેટલા ઇલેક્ટ્રોન? 2 ઇલેક્ટ્રોન. આ બંને પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ થઈ અને એક શું આપશે? બંધકારક, અને એક બંધ પ્રતિકારક કક્ષક આપે છે. ઓકે, હાલો આવી રીતે. તો એની અંદર હવે શું થશે? 2 અને 2 4 ઇલેક્ટ્રોન. એટલે અહીંયા પણ ભરાઈ જશે સિગ્મા 1s ની અંદર, અને સિગ્મા સ્ટાર 1s ની અંદર પણ ભરાઈ જશે. એટલે શું થઈ ગયા? 2 અને 2 4 ઇલેક્ટ્રોન થઈ ગયા. આ એનો શું બની ગયો? એનર્જી લેવલ ડાયાગ્રામ. પછી એની ઇલેક્ટ્રોનીય રચના લખી નાખવાની. સિગ્મા 1s છે તો સિગ્મા 1s ની અંદર કેટલા ઇલેક્ટ્રોન? 2. પછી સિગ્મા સ્ટાર 1s ની અંદર કેટલા ઇલેક્ટ્રોન? 2. લખાઈ ગઈ. હવે એનો શોધવાનો છે બંધ ક્રમાંક. તો બંધ ક્રમાંકનું સૂત્ર આપણે ભણી ગયા. તો બંધ ક્રમાંકનું સૂત્ર 1/2 શું હતું? Nb - Na. તો Nb - Na એટલે 1/2 Nb બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કેટલી થઈ? 2 માઇનસ Na બંધ પ્રતિકારક ઇલેક્ટ્રોનની સંખ્યા 2. એટલે 2 - 2 એટલે શું થશે? તો 2 - 2 એટલે 0. 0 ગુણ્યા 1/2 એટલે 0. તો એનો બંધ ક્રમાંક શૂન્ય મળ્યો. તો બંધ ક્રમાંક શૂન્ય મળ્યો તો ત્યાં જ ખબર પડી ગઈ કે He વચ્ચે બંધ ક્રમાંક હોય નહીં. એટલે આ લખી નાખવાનું He2 અણુ છે એ અણુ છે એ અસ્થાયી હોય છે. કેવો હોય છે? અસ્થાયી. અને બધા જ ઇલેક્ટ્રોન છે એ યુગ્મિત છે. એટલે એનો સ્વભાવ પૂછે તો પણ આપને ખબર પડી જાય પ્રતિચુંબકીય. પણ અણુ જ સ્થાયી નથી તો એના ચુંબકીય સ્વભાવની આપણે અહીંયા કાંઈ વાત પણ જ ન કરવાની હોય. ઓકે, આવડે બધાને? તો He2 છે એ અણુ પણ અસ્તિત્વ ધરાવતો નથી. હાલો ત્યાર પછી હજી એક ત્રીજું પણ સમજાવી દઉં. તો એની અંદર ત્રીજું ઉદાહરણ આપણે વાત કરીએ. તો ત્રીજું ઉદાહરણ છે Li2. શું છે? Li2 લિથિયમ. તો લિથિયમની વાત કરીએ તો પહેલાં તો લિથિયમની ઇલેક્ટ્રોનીય રચના લખવાની. શેની લખવાની? લિથિયમ પરમાણુની ઇલેક્ટ્રોનીય રચના. તો લિથિયમ પરમાણુની છે એ પરમાણુની શું લખવાની? ઇલેક્ટ્રોનીય રચના. હાલો, તો લિથિયમ પરમાણુની ઇલેક્ટ્રોનીય રચના તમે લખો. શું થાય? 1s2 2s1. ઓકે, હાલો તો એની અંદર તમારે Li2 અણુની ઇલેક્ટ્રોનીય રચના. અણુની ઇલેક્ટ્રોનીય રચના. ઓકે, તો એ લખવાની બાકી રાખી દેવાની. હવે તમારે એનો શું દોર દેવાનો? તો એનો એનર્જી લેવલ ડાયાગ્રામ અથવા આણ્વીય ચિતાર અથવા તો ઉર્જા આલેખ, તમારે જે બોલવું હોય તે. Li પરમાણુ હોય. અહીંયા શું હોય? Li પરમાણુ. પછી અહીંયા પણ છે એ શું હશે? Li પરમાણુ. તો Li પરમાણુ. હવે અહીંયા છે એ શું હશે? Li2 અણુ. તો Li2 છે એ શું હશે? અણુ. ઓકે, હાલો અહીંયા 1s કક્ષક, અહીંયા 1s કક્ષક. તો 1s કક્ષકનું તો હવે આવડે જ. કેટલા ઇલેક્ટ્રોન 1s કક્ષકની અંદર? 2. અહીંયા પણ 1s કક્ષકની અંદર કેટલા ઇલેક્ટ્રોન? 2 ઇલેક્ટ્રોન. તો એની અંદર હવે આપણે
અહીંયા શું કરીએ તો અહીંયા એની શું થાય આણ્વીય કક્ષકો મળશે. તો આણ્વીય કક્ષકો છે તો એ આણ્વીય કક્ષકોની વાત કરીએ તો અહીંયા સિગ્મા 1s અને અહીંયા સિગ્મા સ્ટાર શું થશે 1s. બેમાં 2 ઇલેક્ટ્રોન ભરાઈ જશે. હાલો તો કમ્પ્લીટ. હવે કઈ આવી 2s1. તો ત્યાર પછીની જે કક્ષક છે એ કઈ છે 2s. તો 2s છે એમાં 1 ઇલેક્ટ્રોન અને અહીંયા છે એ પણ કઈ છે 2s કક્ષક. તો એની અંદર પણ 1 ઇલેક્ટ્રોન. તો ત્યાં પણ 2 કક્ષકોનું સમિશ્રણ થઈ અને એક શું આપશે બંધકારક અને એક શું આપશે બંધ પ્રતિકારક. ઓકે હાલો આવડે બધાને. તો આને નામ આપવું હોય તો સિગ્મા 2s, આને નામ આપવું હોય તો સિગ્મા સ્ટાર 2s. ઓકે હવે એની અંદર છે એ શું થશે આ 1 ઇલેક્ટ્રોન આ 1 ઇલેક્ટ્રોન એ આ કક્ષકની અંદર ભરાશે. સમજણ પડી ગઈ. હવે આપણે એની અંદર એની આણ્વીય ઇલેક્ટ્રોનની રચના લખવી હોય તો શું લખાય સિગ્મા 1s 2 ઇલેક્ટ્રોન, સિગ્મા સ્ટાર 1s 2 ઇલેક્ટ્રોન, પછી સિગ્મા 2s 2 ઇલેક્ટ્રોન. આ એની આણ્વીય ઇલેક્ટ્રોનની રચના લખાઈ ગઈ. હવે એનો શું લખી નાખવાનો બંધ ક્રમાંક. તો બંધ ક્રમાંક ઇક્વલ ટુ શું થશે 1/2 NB માઇનસ NA. ઓકે હાલો તો 1/2 NB. તો NB એટલે કેટલા થશે બંધકારક 2 અને 2 4. તો 4 માઇનસ NA એટલે બંધ પ્રતિકારક 2 જ. તો બંધ પ્રતિકારક 2 એટલે 4 માઇનસ 2 2 માઇનસ 2 એટલે 1. તો બંધ ક્રમાંક 2 એટલે Li વચ્ચે શું હોય સિંગલ બંધ હોય. અને એની અંદર એનો ચુંબકીય સ્વભાવ. તો ચુંબકીય સ્વભાવ છે તો એ ચુંબકીય સ્વભાવ શું થશે તો ચુંબકીય સ્વભાવ છે એ તમને શું મળશે તો ચુંબકીય સ્વભાવ છે બધા ઇલેક્ટ્રોન યુગ્મિત છે તો એનો ચુંબકીય સ્વભાવ છે એ પ્રતિચુંબકીય. આવડે બધા વિદ્યાર્થી મિત્રોને. હાલો તો હવે આપણે એની અંદર ત્યાર પછીનું ઉદાહરણ આપને BETનું. તો BETનું ઉદાહરણ છે એ તમારે શું કરવાનું છે તો BETનું ઉદાહરણ તમારી જાતે છે એ કરી નાખવાનું છે. કાંઈ નથી કરવાનું, એક એક ઇલેક્ટ્રોન વધારી દેવાનું છે એટલે એનો બંધ ક્રમાંક છે એ પણ શું આવશે શૂન્ય આવશે. સમજણ પડી ગઈ. હાલો નેક્સ્ટ લેક્ચરની અંદર એટલે કે આવતા લેક્ચરની અંદર C2 થી લઈ અને O2 અને F2 સુધીના છે એ એનર્જી લેવલ ડાયાગ્રામ છે એ એનર્જી લેવલ ડાયાગ્રામની આપણે વાત કરીશું. તો અહીંયા તમને ક્યાં 4 જે એનર્જી લેવલ ડાયાગ્રામ